તો હલો ગાઈસ, કેમ છો? મજામાં આવ્યો? મજામાં છે. વેલકમ ટુ ન્યૂ વ્લોગ એન્ડ કેમ છો બધાય? ગુડ મોર્નિંગ. અને આજે છે ને મમ્મી પપ્પા ગયા કડચ ગયા અને હું અહીંયા છું કેમ કે એના અહીંયા આવે એની ટ્રેનિંગ છે ને સોમને મંગળ અહીંયા, એટલે પછી આજ શનિ રવિમાં અહીંયા આવે છે. પછી હું એમ ઘેરે છું, બાકી તો જરૂર હતું બધાને જવાનું એટલે કોઈ નહીં પૂછ્યું તો પછી બાકી અત્યારે તો ટાઈમ થયો છે જમવાનો. બ્લોગ બહુ મોટો કર્યો છે, એકલો છું એટલે પછી હવે હાલે રાખે. અને પછી આમાં વિડીયોમાં બન્યા રહીજો અને જોતા રહીજો, અને નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ મળીએ. હાલો ગાઈસ, તો જો અત્યારે છે ને એના આવી આપણે કીધું હતું ને કે આવી છે એટલે જરાક બહુ લેટે થઈ ગયું આવી પણ. બધા મજામાં, આઈ હોપ બધા મજામાં જશે. સ્વાગત છે તમારું અમારા ચેનલ વાડુકરણ બ્લોગ્સમાં. એ સ્વાગતમાં જ કીધું નહોતું ને તો હું છે એટલે બીજું કેટલા દી એટલે ઘણા દી થઈ ગયા, કેમ કે હે ને આપણે ઝેડમાં પાણી બહુ વધ્યું છે, નીકળાય મત હતો અને બસ ને બધી બંધ હતી. અમારે ત્યાં એકવાર વરસાદ આવે અને પાણી આવી જાય એટલે પૂરું, પછી તમે ત્યાં ક્યાંય ના રહી શકો. બાલાગામ એક વચમાં રહી જાય ને આજુબાજુ બધામાં પાણી, ક્યાંય નીકળાયું જ ન હોય, ના થાય, ત્યાં જ રહેવું પડે. દરિયો પ્રકાર. અને એક મંથ આઈ થિંક થઈ ગયો છે ત્યારે અહીંયા આવવાનો મેળ આવ્યો. એ મારી ટ્રેનિંગ છે એટલે. હા, એ તો ઓલરેડી કીધું તમે. અને હવે છે ને બીજી વાત છે, આપણે જુનાગઢ મ્યુઝિયમ ઘણા એ કીધું હતું એટલે હું તો અહીંયાનો વ્લોગ બનાવો હતો, એટલે બહુ લેટ તો થઈ ગયું બધું, કોઈ નહીં જાય ફટાફટ ને તો ફૂલ હોય છે અને ટાઈમ જાય અહીંયા જોતા છે જાય. અને બાકી તો હવે ચલો ફ્રેન્ડ્સ, તો જઈએ મળીએ ત્યાં જઈને જોઈએ. હવે જ્યાં પહોંચે તો ઠીક છે, કારણ કે 6 વાગે તો બંધ થઈ જાય. 5:30 થયા. બીજે ક્યાંક જઈને ત્યાં તો વિડીયો ઉતારશે જ. હા ફ્રેન્ડ્સ, તો જો અમે નીકળી ગયા સાયન્સ મ્યુઝિયમે જઈએ છીએ. ટાઈમનો થોડોક ઇસ્યુ થઈ ગયો, કારણ કે હું થોડીક મોડી પહોંચી એના લીધે, કારણ કે 6 વાગ્યા સુધી જ ખુલ્લું હોય તો વહેલા પહોંચી જશું તો વાંધો નહીં આવે, બાકી બંધ થઈ જશે. લાગતું નથી કદાચ ગોગા એટલે જોઈ આવીએ અને પાછા પૂછાવીએ પણ હતું બતાવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને છેલ્લે સુધી જોતા રહેજો. ટ્રાફિક તો જો. Head north, then turn left. In 150 meters, turn left after ATM SBI Bank, on the left. અરે મને લાગે આમાં તમારા કલાક થઈ જવાનું. તો કેટલી ટ્રાફિક આમ જગ્યા નહીં જોવા મળતી, એટલી ટ્રાફિક બોલો. Turn left after ATM SBI Bank, on the left, then turn left. નીકળી ગયા હો પણ હું અત્યારે. કેમ કર્યું જાવ? કેટલું છે બાકી? હવે તો પહોંચી ગયા. આ બાજુ ક્યાં છે? અમે ગયા નથી ક્યારે એટલે ખબર નથી, એટલે એને લોકેશનમાં સર્ચ મારી જોતા જાય. હા, અહીંયા અહીંનો વિડીયો ઉતાર્યો નથી ને અહીંયા આવ્યા નથી. તો જો ફાઇનલી લોકેશન ગોતીને છેલ્લે પહોંચી ગયા જે જગ્યાએ આવવાનો હતો ત્યાં. આર્ટકેસ હોસ્પિટલની બાજુ. You have arrived. આ સાઈડથી નીકળ્યા ઘણી વાર પણ ક્યારેય નથી જોયું. આપણે આઈડિયો અને જો આ છે ભૂતનાથ મહાદેવ મંદિર. જો છે ને આપણે પૂગી ગયા બરોબર. આ આપણે અહીંની લોકેશનની ખબર નહોતી ને કહેવાય ને કે આ સાઈડનો આમાં તો આવ્યા નહોતા એરિયો ના અહીંનો બનાવ્યો નહોતો. પછી અમે રસ્તામાં હતું તો એને યાદ કરાવ્યું કે ભાઈ અહીંનો છે ને આપણે બનાવ્યો નથી બ્લોગ. હા હા, એટલે અહીં પાર્કિંગમાં રાખી દીધી. પાર્કિંગ તો શું કેવું ભાઈ, અહીંયા ગાડી રાખી દીધી અને ત્યાંથી આર્ટકેસ હોસ્પિટલ છે ને ત્યાંથી આગળની સાઈડ આવો ને એટલે આવી રીતે આવે. આ ક્યાં જવું આને? રસ્તો સારો છે પણ
આ જોઈ લો દર્શન કરવાનું આવી રીતે જો અહીંથી રેલવે સ્ટેશન. હાય ફ્રેન્ડ્સ, તો જો ફાઇનલી પહોંચી ગયા. હવે મહાદેવના દર્શન કરી લીયા. હા અમે પહેલી ઉપર આ સ્ટ્રક્ચર તો ડિઝાઇન કેમ છે છત્રા આપણે કહેતા એવું ઓહ, મને તો વિડીયો ઉતારીને ચક્કર આવવા લાગ્યા. આ એવું ગોલ ચક્કર આમ રીવડાઈને ગોલ ચક્કર બાકી તો આ બધું બાદ ખાવતા હોય ને રહેવા માટે છે. હા, એવું બધું હોય વ્યવસ્થા અહીંયા. છે. હા છે, અહીંયા જો લખેલું છે જમવાનું ને એવું બધું. જે આગળ જો આમ હશે કે આલામ જાય આ સાઈડ રોકાતા પરિક્રમા કરી લઈએ મહાદેવની. પરિક્રમા કરી લઈએ તાલુકીમાં હું જો બતાવું એ અહીંયા પણ મંદિર લાગે. આ જૂનું છે. કોટેશ્વર મહાદેવ. હા અહીંથી આપણે દર્શન કરીને આવ્યા ને હવે છે ને હા આ મને લાગે કદાચ જૂનું હોય તો હોય અને આ કદાચ નવું બન્યું હોય એવું હોય કંઈ નક્કી ન હોય. અલગ અલગ છે. આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે. કોટેશ્વર. અચ્છા હા સમજી ગયો. એટલે જો અહીંયા અલગ અલગ કોટેશ્વર મહાદેવ, ભૂતનાથ. અને સારું આ બધી જો અહીં લખેલું જ છે ભવન એટલે આ રહેવા માટેની છે ને આ વ્યવસ્થા છે પણ બીજું હોય ને અહીંયા જમવાનું ને એવું બધું. લખેલું છે જો અહીં આમાં તમે વાંચી લેજો. આમ કેમ બેસીશું ને તો વિડીયો જરાક બહુ લાંબો થતો જાય. સમજ્યા? પાઉઝ કરી વિડીયો ને અને બધું આરામથી વાંચી લીધો. અહીંયા કામગીરી ચાલુ છે કે આમાં પછી અલગ અલગ નવી વસ્તુ બનતી જ હોય. હા છે આગળ છે ને આગળની સાઈડ જે આપણે અહીંયા જોઈએ કે પહેલી વાર આવે એટલે કંઈ આઈડિયો નથી. હા હો અંદર અંદર
આમ કે જે લાગુ નતું આમ આપતા હોય ને કે જગ્યા કે આ સાઈડ આવ્યા ન હોય એટલે એમ હોય કે નાનું હોય છે મંદિર, બટ અહીંયા આવ્યા તો આ તો કેટલા વિસ્તારમાં આવી છે. પણ એ કઈ ખ્યાલ નહીં કે આ બધું મંદિર છે. હમ. અને આવ્યા નથી જ્યારે હા, એટલે નાઇટમાં અહીંયા વ્યૂ મસ્ત હોય છે. આ બધી લાઇટિંગ ને એવું બધું થાય એટલે સરસ દેખાય. હા હવે ત્યાં સુધી તો કદાચ નહીં રહીએ. એટલી ઘડી તો નહીં. ઘરે કોઈ છે ને એટલે આ એ ઘરે નથી, મેં ઓલરેડી વાત કરી હતી. અને આ જવાથી મંદિર કેમ દેખાય મસ્ત દેખાય એકદમ. હજી લાઇટિંગ ને થતી છે નાઇટમાં. રાતે મસ્ત લાઇટિંગ બધું હોય. કોઈ ને હાલો આગળ. અહીંયા શું છે બધું શ્રી સદગુરુ સત્સંગ ભવન. ઓહો સોરી, સત્સંગ ભવન. આ સત્સંગ નું બધું. સત્યમેવ જયતે. બાકી અત્યારે હવે વરસાદ છે નહીં, 2 દી થતો કંઈ છે નહીં આમાં. અને એટલે એવું નથી, આગળ થોડીક પહેલાં અંધારો હતો ને છાંટા વળી ચાલુ થયા હતા. બીજું તો હવે કંઈ છે નહીં અત્યારે જોઈએ હજુ. અને ઘેડ વિસ્તારમાં તો ફૂલ અમારે પાણી ભર્યું. ની આકૃતિ છે સત્યમેવ જયતે. હા અહીંયા જો, એટલે અહીંયા આવો તો એકવાર ડેફિનેટલી વિઝિટ કરે. અને અહીંયા એટલા ટાઈમથી શું મેં વિડીયો નથી બનાવ્યો, બોલો જો આમાં જો આમાં બધામાં લાઈટ થઈ. ત્યાં આ નીચેની સાઈડ જો દેખાય ને એમાં લાઇટિંગ ને થતી હોય એટલે પછી આખું ખીલીને દેખાય એકદમ કલરફુલ. ઓલા બધા જઈ કે બ્લોગ બનાવો હું કેમ, બાકી સ્ટ્રક્ચર કેમ મેં જો 4 સિંહ છે. હા એક પાછળ છે, એક પાછળ હિતાઈ ગયો એ સાઈડ મોટું રાખે, અને 3 અહીંયા દેખાય. પેલા રૂપિયાના સિક્કામાં ને બધામાં હોય. અને આ બધી લાઇટિંગ ને આ સાઈડ છે નીચેની સાઈડથી. પછી આમાં પડે એટલે આ બધું એકદમ મસ્ત દેખાતું હોય નાઇટમાં. કોઈ નહીં, પાછા નાઇટમાં આવીશું ક્યારેક પાછું શું હોય. ક્યારેક નાઈટમાં પાછા આવીને એકવાર વિડીયો. અને આ વડલો અને જો આમ વાદળા છે ને તો હજી એવું નથી, જો અંધારા એકદમ કંઈ નક્કી ન હોય આવી પડે. કવર લઈ આવ્યા નથી પણ કંઈ નહીં, આ ફટાફટ સ્કૂટીમાં જઈ અને આપણે જો કદાચ ફોનમાં કઈ થયું તો પપ્પા આ વખતે તો મને મારું પૂરું કરે. આ આઈફોન છે, આમાં તો ચાલીને જ છે ડાયરેક્ટ. એટલે કે એમની સ્કૂટીનો લી આવે ને ડીકી, એમાં નાખી દેવાનું ફટાફટ જઈ. એટલે હવે તો સ્ટ્રિક્ટલી એક્શન લેવાના છે, કારણ કે ચોખ્ખું કીધું કે એક કવર વગર ક્યાંય ગયા ફોન વગર ફોનમાં, કારણ કે વરસાદ એકવાર આપતાડે કેટલા 11,500 નું લાગી ગઈ છે. એટલે હવે એ ફૂલ નહીં કરવાનું. કોઈ નહીં, હાલો બી કન્ટિન્યુ રહેજો. મૂર્તિ છે, હવે અહીંયા જઈએ અને અંધેરો ફૂલ વરસાદ આવે છે એવું લાગે મને તો. અત્યારે તો પાણી નથી લાગતું. પાણી નથી, પાણી અહીંયા ઉતરી ગયું, ઘેડમાં છે જ ફૂલ. અહીંયા છે મહાદેવની મૂર્તિ. હા જેવું લાગે. આપણે ક્યાં આવેલું છે મોટી આ મૂર્તિ છે એ નાગેશ્વર ને. ત્યાં જ જવાના હતા, જો કે પ્લાન બનાવ્યો હતો દ્વારકા જવાનો. પછી જરાક એવું નથી લાગતું બહુ સિટી રાખી અહીંથી. આ જો અમે અહીંયા ઉભા, ત્યાંથી સેટ આમ લગી છે. પેલું સ્ટ્રક્ચર બનાવ્યું ને એ ટાઈપનું એટલે. સ્ટ્રક્ચર છે એટલે આમ અંદર ન જાય ને કે બગાડ ન કરે ખોટો. પણ આમ મસ્ત બગીચા જેવું છે, બધે ફ્લાવર્સ ને એવું બધું રાખેલ છે. અને વાંથી મસ્ત વાંથી ક્રોસમાંથી જાય ને તો ત્યાંથી મસ્ત. આગળની સાઈડ અહીંથી જો કેટલું મસ્ત વ્યૂ લાગે. વ્યૂ તો છે ને હવે અહીંથી દેખાય. સુપર છે, કારણ કે આ મસ્ત એક સ્ટ્રક્ચર બનાવેલું છે, ફરતો બગીચો, ફ્લાવર્સ આવેલા અને વચ્ચે મહાદેવની મૂર્તિ. કેટલા ઘણા વર્ષ થઈ ગયા છે કે નહીં? હા, મૂર્તિ જોઈને એવું લાગે, કારણ કે થોડોક પેલો કલર ને એવું બધું નીકળી ગયું. બાકી બીજું કંઈ અને અહીંયા પેલું રાખ્યું એના ઉપરથી એવું લાગે કે પાણી ને એવું બધું થાય. અહીં નથી ગયા આપણે જો. અને આ સાઈડ હાલો જો. અને મસ્ત જો લાઇટિંગ ને એવું બધું થશે રાત. દર્શન કરી લેજો, જાજી બધી વિશ માંગવાનું ના ભૂલતા. સાંઈ રામ, ઓમ સાંઈ રામ, સાંઈ બાબા. ઓમ સાંઈ રામ. સાંઈ બાબાની મૂર્તિ મને કેમ આપું?
મસ્ત અત્યારે આખું અમે આવ્યા ના મસ્ત છે લુક એવું નથી બધી આખો અહીંયા એમ એક તો છે કે તમે મંદિરે ગમે ત્યાં જાઓ ને એટલે તમને છે ને આમ મસ્ત તમારું માઇન્ડ શાંત થઈ જાય અને મસ્ત શાંતિની અનુભૂતિ મેળવો આપણે આથી ઓલું બીજું શાંતિનો અનુભવ થાય. વાલા હનુમાન જય બજરંગબલી. પણ આમાં દેખાતું નથી બીકોઝ કાચ આડો આવી જાય છે. હવે તો ક્યાં બાકી છે? હવે ક્યાંય નથી એટલામાં મજા આવી. હવે તો આનું છે ઓલી છે બધું આપણે આ બાદશાહ બની રહેવાની વ્યવસ્થા ગા અહીંયા છે પાછળની સાઈડ શ્રી શનિ મહારાજ. ફોન કરે હાલો ગાઈસ તો એને હવે દર્શન કરી લીધા ને હવે પછી બાકી સારું હવે બીજે ક્યાંય પ્લેસ યાદ આવશે તો જાશું. ત્યાં પાછા જાશું પણ હવે અત્યારે જો અહીંયા દર્શન કરી લીધા. હવે બીજું કાંઈ પ્લેસ રસ્તામાં આવશે તો ત્યાં જઈ આવશું. દરરોજ સુવિચાર જીવનના દરેક પગલા પર આપણા વિચારો, આપણા શબ્દો, આપણા કાર્યો આપણું ભાગ્ય લખે છે. હાલો ગાઈસ રાતે છે ને નાઇટમાં આવીએ ત્યારે મસ્ત આવી ગયું બટ હવે અત્યારે પછી અમારે હે ને ઘરે કોઈ નથી એટલે જવાનો ટાઈમ થઈ ગયો પછી ખોટું લેટ થઈ ગયું. કોઈ ને હાલો 2 ઘંટા